ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા. સૌથી પહેલા વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની. તો પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદી સવારે 7:45 કલાકે અમદાવાદ પહોંચશે અને જે બાદ પ્રધાનમંત્રી મોદી અમદાવાદથી એરફોર્સના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરે 3:30 કલાકે કેવડિયાથી અમદાવાદ માટે રવાના થશે અને 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા માટે રવાના થશે. ત્રણેય સેનાના ટોપ કમાન્ડર્સને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ ગઈકાલે જ કેવડિયા પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઝી 24 કલાક પર પ્રધાનમંત્રી મોદીના ગુજરાત કાર્યક્રમની પળે પળની ખબર સૌથી પહેલા આપને બતાવીશું. અતુલ તિવારી માં સાથે ફોન પર જોડાઈ ગયા છે. અતુલ, 7:45ની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવશે, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. શું કાર્યક્રમ ત્યારબાદના રહેશે? બિલકુલ દીક્ષિતા, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમનું વિશેષ પ્લેનના મારફતે 7:40 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ઉતરાણ થશે. ત્યારબાદ લગભગ 2 પ્રકારની અલગ અલગ શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાની માતા હીરાબાને પણ મળ્યા નથી. તો શક્ય છે તેઓ ગાંધીનગર પોતાની માતાના નિવાસે તેમના આશીર્વાદ લેવા માટે ત્યાં જઈ શકે છે, કારણ કે કોરોના કાળ દરમિયાન તે જેટલી વખત પ્રધાનમંત્રી આવ્યા છે એક પણ વખત પોતાની માતાના આશીર્વાદ જઈ શક્યા નથી. ત્યારે ઘણા લાંબા સમય બાદ એકવાર ફરી તેઓ પોતાની માતાની મુલાકાત લે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. નર્મદા કેવડિયા ખાતે તેઓ જવાના છે. આ સ્થિતિની અંદર અમદાવાદ રિવરફ્રન્ટની અંદર જે સી પ્લેનની વ્યવસ્થા શરૂ થઈ છે, તો સી પ્લેન મારફતે પણ તેઓ અહીંયાથી નર્મદા જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. પરંતુ જે રીતે સત્તાવાર અત્યાર સુધી માહિતી સામે આવી છે તે મુજબ 7:40 કલાકે તેઓ અમદાવાદના એરપોર્ટ ઉપર તેઓનું આગમન થશે. ત્યારબાદ 7:45 વાગ્યાની આસપાસ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરથી તેઓ કેવડિયા જશે. આ પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે. ત્યારબાદ લગભગ 9 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયામાં પહોંચશે અને 9 વાગ્યાથી લઈને લગભગ 3 વાગ્યા સુધી આર્મી, એરફોર્સ અને નેવીની જે ટોપ કમાન્ડર મીટ છે જેમાં તેઓ ભાગ લેવા માટે કેવડિયા પહોંચી રહ્યા છે તેમાં તેઓ ભાગ લેશે અને ત્યારબાદ લગભગ 4:30 વાગે તેઓ પરત અમદાવાદ આવશે. અમદાવાદમાં આવ્યા બાદ જો કદાચ અત્યારે સવારના સમયે તેઓ પોતાની માતાની મુલાકાત આશીર્વાદ લેવા નથી જઈ શકતા તો શક્ય છે કે તેઓ સાંજે પણ ત્યાં જઈ શકે છે. ત્યારબાદ 4:30 થી 5 વાગ્યાનો સમય જે છે તે પ્રધાનમંત્રી માટે રિઝર્વ પણ રાખવામાં આવ્યો છે અને 5 વાગ્યા બાદ તેઓ દિલ્હી ખાતે પરત ફરવા માટે અહીંયાથી પરત ફરશે. જી બિલકુલ, આભાર અતુલ સમગ્ર વિગત બદલ. તો પ્રધાનમંત્રી મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે છે. અલગ અલગ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. હવે વાત કરીશું ડિફેન્સ સમિટના 3જા દિવસની. નર્મદા કેવડિયા ખાતે ડિફેન્સ કોન્ફરન્સનો આજ 3જો દિવસ. પ્રધાનમંત્રી મોદી કોન્ફરન્સમાં હાજરી આપશે. પીએમ મોદી જેસીઓ અને સેનાના જવાનોના એક સેશનને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ કોન્ફરન્સ દિલ્હી બહાર યોજવા પર ભાર મૂક્યો હતો. અગાઉ કોન્ફરન્સ એકવાર આઈએનએસ વિક્રમાદિત્ય પર કોન્ફરન્સ યોજાઈ હતી. દેહરાદૂનની સૈન્ય એકેડમી અને જોધપુરના એરબેઝ પર પણ કોન્ફરન્સ યોજાઈ હતી, પરંતુ આ વર્ષે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાય છે. નર્મદાના કેવડિયા ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સની સાથે ડિફેન્સ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. પ્રદર્શનમાં ડિફેન્સ માટે જરૂરી સાધનોને મૂકવામાં આવ્યા. પ્રદર્શનમાં મૂકવામાં આવેલા સાધનો મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત દેશમાં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં ખાસ એવા જામર મૂકવામાં આવ્યા છે જે પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોનને આવતા રોકે છે. જામરના કારણે વીવીઆઈપી વિસ્તારમાં કોઈ ડ્રોન ઉડાવી અને પહોંચાડી શકશે નહીં. કોન્ફરન્સમાં આવેલા ઉચ્ચ અધિકારીઓ અને જવાનો માટે ખાસ પ્રદર્શનનું આયોજન કરાયું છે. हम कंपनी हैं बिग बैंग बूम करके चेन्नई से, तो हम डिफेंस के लिए प्रोडक्ट्स बनाते हैं
हमारे आईडेक्स के 2 ग्रांट मिले हैं हमको गवर्नमेंट से, जिससे हम एक तो बना रहे हैं एंटी ड्रोन डिफेंस सिस्टम। ये ऐसा एक सिस्टम है जो भी सिक्योर एरिया है, आर्मी बेस है, एयरफोर्स बेस है, एयरपोर्ट्स है, वीआईपी एरियाज़ है, इसमें ड्रोन आने से मना कर देगी। सो जब एक ड्रोन अंदर आएगी उसको हमको पता चल जाएगा कि ड्रोन आया है, कौन सा ड्रोन आया है, किस पर्पज़ के लिए आया है, और ये ड्रोन को फिर हम जैम अगर चाहिए तो जैम कर सकते हैं। तो इससे क्या होगा कि आपको सिक्योर एरिया में, जैसे ये अभी अरमाको में अटैक हो गया है, जैसे सीरियन प्रेसिडेंट का असैसिनेशन अटेम्प्ट हुआ है, ये इंडिया में पूरी तरफ से रोकी जाएगी। तो ये प्रोजेक्ट हम कर रहे हैं इंडियन एयरफोर्स के लिए बिग बैंग बूम की तरफ से। यहाँ पे जो प्रदर्शनी में सामान लगे हुए हैं, ये सारे सामान स्टार्टअप द्वारा बनाए गए हैं। स्टार्टअप जो हमें डिफेंस ने जब भी कोई हमें ऐसा प्रॉब्लम दिया है तो हम स्टार्टअप को इस्तेमाल करके डिफेंस के लिए वो प्रोडक्ट बनवाते हैं, जिसमें इंडिजिनस कंटेंट 80 to 90% है। और आत्मनिर्भर भारत के लिए ये बहुत बड़ी बात है कि ये जो सामान जो पहले हम विदेशों से इंपोर्ट करके लाते थे, हमारे काफ़ी पैसा डिफेंस बजट का इसमें जाता था, अब वो हमारे ही देश के जो स्टार्टअप इकोसिस्टम जो नए बनते आ रहे हैं, उन लोगों ने इस सिस्टम को बनाया है और उनसे 1/10 ऑफ द बजट पे आ रहा है, और पैसों की भी बचाव हो रही है, जल्दी सामान भी मिल रहा है, और हमारे अपने स्टार्टअप इन चीज़ों को बनाने में लगे हुए हैं। હવે જોઈશું બજેટ સત્રના 5મો દિવસની વાત। ગાંધીનગર વિધાનસભાના સત્રનો આજે 5મો દિવસ છે। સવારે 10 કલાકે વિધાનસભાની બેઠક મળશે। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। મહેસૂલ, શ્રમ, રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ જેવા વિભાગોની પ્રશ્નોત્તરી પર ચર્ચા કરવામાં આવશે। પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલનું સંબોધન થશે અને ત્યારબાદ સત્રમાં ચર્ચા કરવામાં આવશે। તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે કોરોનાની રસી લેશે। સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લેશે। મહેસૂલ મંત્રી બપોરે 2:30 કલાકે કોરોનાની રસી લેશે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં કોરોનાની રસી લેશે। સીએમની અપીલ બાદ તમામ મંત્રીઓએ રસી લેવાની શરૂઆત કરી છે। શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોલા સિવિલમાં રસી લીધી। એક બાદ એક મંત્રીઓ કોરોના વાયરસની રસી લઈ રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લેશે। આજે મહેસૂલ મંત્રી બપોરે 2:30 કલાકે કોરોનાની રસી લેશે, તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં રસી લેશે। હવે વાત કરીશું રોપવે બંધની। તો જૂનાગઢમાં આજથી 12 માર્ચ સુધી ગિરનાર રોપવે રહેશે બંધ। શિવરાત્રી મેળાના અનુસંધાને લેવાયો છે આ નિર્ણયને। આ વર્ષે સામાન્ય લોકો માટે મેળો રદ કરાયો છે, જ્યારે 7 માર્ચથી 11 માર્ચ સુધી શિવરાત્રીમાં સાધુ સંતો પરંપરા મુજબ મેળો યોજશે। જો આ સમયે રોપવે શરૂ હોય તો લોકોની અવરજવર વધે અને કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ડર રહે છે। આ કારણથી તંત્રએ 5 દિવસ માટે રોપવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર અને તંત્રના નિર્ણયને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો કંપનીએ રોપવે બંધ કરવાનો નિર્ણય લીધો છે। તો આજથી 12 માર્ચ સુધી ગિરનાર રોપવે બંધ રહેશે। ચાલુ વર્ષે સામાન્ય લોકો માટે મેળો રદ કરાયો છે, ત્યારે મેળા દરમિયાન જે લોકોની સંખ્યા વધે અને અવરજવર પણ વધે, તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેના કારણે રોપવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। મહાશિવરાત્રીના મેળાના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળા માટે જૂનાગઢમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે। 6 દિવસના મહાશિવરાત્રીના મેળા માટે સાધુ સંતોએ ભક્તિ શરૂ કરી દીધી છે। મહત્વનું છે કે આ વર્ષે કોરોનાના લીધે જાહેર જનતા માટે મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે। માત્ર વહીવટીતંત્ર અને સાધુ સંતો ઉજવણી કરી પરંપરા જાળવી રાખશે, જેના માટે ભવનાથ તળેટીમાં જૂના અખાડા, શ્રી પંચદશનાન આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડામાં નોમના દિવસે ધર્મધ્વજા ચડાવી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે। તો આ 6 દિવસના મેળામાં ભક્તો એકઠા ન થાય તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહાશિવરાત્રી સુધી ભક્તોને ભવનાથમાં પ્રવેશ નહીં આપવામાં આવે, જેથી ભક્તો ઘરે રહીને જ મહાશિવરાત્રીની ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી છે। દર વર્ષે શિવરાત્રિનો મેળો ભરાય છે, તો આ વર્ષે પણ શિવરાત્રિનો મેળો ભરાય છે, પણ ફેરફાર એટલો છે
કે આ મહામારીને હિસાબે સાધુ સંતો પૂરતો શિવરાત્રિનો મેળો કરવામાં આવે છે અને ગ્રસ્તી લોકોની જે વ્યવસ્થા છે કે જે એને આવવાની સખ્ત મનાઈ રાખી છે, કલેક્ટર સાહેબે મિટિંગ ભરી હતી, તેમાં એવું બધું નક્કી કરેલ છે. પ્રશાસન છે એ પ્રશાસનને નક્કી કર્યું છે કે ભાઈ એ લોકોને ગ્રસ્તીનું જોવાનું, સાધુ છે એ સાધુનું જોવે અને બધા ગિરનારમાં બહારથી કે બધા રાજ્યોના બધા સાધુ સંત નાના મોટા નાગા સંતો છે એ બધા આવી ગયા છે, ધૂણા લગાવ્યા છે અને હજી પણ આવવાનું ચાલુ છે. અને જે પરંપરા છે એ પરંપરા ન તૂટે એટલા માટે સાધુ સંતો માટે છૂટ આપેલ છે અને પબ્લિકની મનાઈ કરી છે. અમદાવાદમાં મેટ્રો રૂટ પર આજથી વધુ 2 સ્ટેશન શરૂ થશે. આજથી વધુ 2 સ્ટેશન કાર્યરત થશે. મેટ્રો ફેઝ 1 હેઠળ રબારી કોલોનીમાં સ્ટેશન શરૂ થશે. મેટ્રો ફેઝ 1 હેઠળ વસ્ત્રાજ સ્ટેશન શરૂ થશે. હાલમાં 6 સ્ટેશન છે, વધુ 2 સ્ટેશન ઉમેરાશે. અત્યાર સુધી 6 સ્ટેશન અને વધુ 2 સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આજથી વધુ 2 સ્ટેશન કાર્યરત રહેશે. મેટ્રો ફેઝ 1 હેઠળ રબારી કોલોનીમાં સ્ટેશન શરૂ થશે, તો બીજી તરફ વસ્ત્રાલ તરફ જે મેટ્રો ફેઝ 1 છે ત્યાં પણ સ્ટેશન શરૂ થશે. અમદાવાદમાં હાલ 6 સ્ટેશન છે અને વધુ 2 સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ અને રબારી કોલોની કે જેના ફેઝ 1 હેઠળ આ વધુ 2 સ્ટેશન કે જેની શરૂઆત આજથી થશે. તો ભારતમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શ્રેષ્ઠ શહેરોમાં રહેવા લાયક શહેરોની યાદીમાં અમદાવાદનો 3જો ક્રમાંક આવ્યો છે અને હવે અમદાવાદ મહાનગરપાલિકા નવી સફળતા મેળવવા માટેના પ્રયાસમાં લાગી રહી છે. હવે કોર્પોરેશને સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ કરી દીધી છે. ગત વર્ષે અમદાવાદ શહેરનો ક્રમ 5મો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓ આગળ અંક આવશે અથવા 5મો ક્રમ જળવાઈ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે. શહેરને સ્વચ્છ શહેરોની યાદીમાં અગ્રક્રમે લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પિરાણા ડમ્પિંગ સાઇટમાં એએમસી બાયોમાઇકનિંગ પદ્ધતિથી કચરાના નિકાલ માટે 50 સ્ટ્રોમિલ મશીન મૂકવામાં આવ્યા. હાલમાં 16 એકર જમીન પરનો 25 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં સફળતા મળી છે. જો શહેરીજનોએ અમને એક જ બહુ મોટો સહયોગ કરવાનો છે. આપના માધ્યમથી હું શહેરીજનોને વિનંતી કરીશ કે સૂકો અને ભીનો કચરો અમને અલગ આપે, જેથી કરીને પિરાણા જેવા ઢગલા ના થાય. જે કચરો આવે છે ભીના કચરામાંથી ખાતર બની જશે અને સૂકો કચરો છે એ કચરો કોકના કામમાં આવશે, રિસાયકલ થશે અને આપણી પાસે એક કચરા રિસાયકલ કરવા માટેના પ્લાન્ટ પણ છે, ખાતર બનાવવાના પ્લાન્ટ પણ છે. અમદાવાદ આજે 1000 મેટ્રિક ટનનો વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ પણ લગાવવા જઈ રહ્યું છે. એ લગભગ આવતા 3-4 મહિનામાં ચાલુ પણ થઈ જશે. એટલે શહેરીજનોને આપના માધ્યમથી વિનંતી કે સૂકો અને ભીનો કચરો અલગ આપે. ભાવનગરમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક અઠવાડિયામાં જ ડુંગળીના ભાવ અડધા થઈ ગયા છે. અગાઉ ડુંગળી 500 થી 750 રૂપિયા મણના ભાવે ડુંગળી વેચાતી હતી, જે હવે 150 થી 400 રૂપિયા મણ સુધીના અડધા ભાવે વેચાઈ રહી છે. ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની. જિલ્લામાં ડુંગળીનું બબલક ઉત્પાદન થાય છે, જેથી મહુવા અને ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે ચૂંટણી પૂર્વે ખેડૂતોને સારા ભાવ અપાયા, પરંતુ ચૂંટણી પૂરી થઈ એટલે ભાવ ઘટાડી દેવામાં આવ્યા. ખેડૂતોએ ડુંગળીના ભાવ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જે ભાવ હતા એ 700-750 રૂપિયાનો સરકારના ભાવના હિસાબે 700-750 રૂપિયાનો ભાવ હતો. જેવી ચૂંટણી ગઈ અને મતગણતરી પૂરી થઈ એટલે સીધા ભાવ ગગડી ગયા છે, જેથી કરી અમારે પૂર્વ જેટલું ખેતીવાડીનું હોય ખાતર બીના કે જે કાંઈ ઊભા થતા નથી. અત્યારે 250-300 રૂપિયા ભાવ થઈ ગયા છે. તો આ શેનું કારણ? 700 રૂપિયા ભાવ ને ક્યાં 250-300 રૂપિયા ભાવ? સરકારમાંથી અમે એ માગણી કરી છે કે જે ભાવ પહેલા હતા એવો ને એવો અમારે 150-200 રૂપિયાથી ફાયદો થાય, 400-500 રૂપિયા ભાવ જળવાઈ રહે, એ માટે અમે સરકારને માગણી કરી છે. ખેડૂતો અત્યારે છેલ્લા પહેલા જ્યારે ભાવ સારા હતા ત્યારે ખેડૂતોને કાંઈક 5 પૈસા મળ્યા હતા. અત્યારે હું આ જી ટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરવા માગું છું કે જે પહેલા ભાવ હતા એની સરેરાશ અત્યારે જળવાઈ રહે, તો બધા ખેડૂતોને કાંઈક 5 પૈસા મળે. અત્યારે આવા ભાવમાં 200 થી 250 રૂપિયામાં જે ડુંગળી જાય છે એ ખેડૂતોને અત્યારે પૈસા તૂટી રહ્યા છે.
ખેડૂતોનો રોષ જે છે એ વ્યાજબી અને સમજી શકાય એવો છે, કારણ કે આ લોકોએ જે કળી 700થી 1200 રૂપિયાના ભાવની કળી લઈને અને ડુંગળીની અંદર ખૂબ મોટી આશાએ વાવેતર કરેલ હતા અને અત્યાર સુધી પ્રમાણમાં ભાવો પણ સારા મળ્યા છે અને 3 દિવસ પહેલાં સુધી ખેડૂતોની અંદર ખૂબ સારું અને ખુશીનું એક વાતાવરણ હતું, પરંતુ આ 2 દિવસથી ભાવો ઘટ્યા છે એટલે એમની અંદર પણ એક રોષ જોવા મળે છે, પરંતુ આને ચૂંટણી સાથે કોઈ નિસ્બત નથી એવું ચોક્કસ હું કહી શકું છું। અને જે માલો જે છે અને ખેડૂતોની એક માંગણી પણ એવી છે કે અત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે અને કાં તો પોષણક્ષમ ભાવ મળે એવી કોઈ વ્યવસ્થા કરે એવી ખેડૂતોની એક માંગણી છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ તો ખેડૂતોને રડાવી રહી છે, જેનું મુખ્ય કારણ છે ડુંગળીના ઘટી રહેલા ભાવો। ખાસ કરીને વાત કરીએ તો એક સપ્તાહ પૂર્વે ડુંગળીના 700થી 750 રૂપિયા ભાવ મળી રહ્યા હતા ખેડૂતોને, જ્યારે આજે ડુંગળીના ભાવ ઘટીને 70 રૂપિયા મણ સુધી પહોંચી ગયા છે, કારણ કે 70 રૂપિયાથી લઈને 350થી 400 રૂપિયાના મણના ભાવે ડુંગળી વેચાઈ રહી છે। ખેડૂતોનું માનવું છે કે જ્યાં સુધી સરકારને અમારી જરૂરિયાત હતી, જ્યારે મતની જરૂરિયાત હતી, ત્યાં સુધી ડુંગળીના ભાવો જળવાઈ રહ્યા અને હવે જ્યારે અમારી જે જરૂરિયાત છે એ પૂર્ણ થઈ ગઈ, એટલે કે ચુનાવ જે પૂરો થઈ ગયા છે ત્યારે ડુંગળીના ભાવો છે એ ફરી ઘટી રહ્યા છે। ત્યારે ખેડૂતો હાલ તો ચિંતાતુર બન્યા છે અને સરકાર પાસે જે ભાવ છે એ વધારાની માંગ કરી રહ્યા છે। સાથે જ તે ડુંગળીના ભાવો જળવાઈ રહે તો ખેડૂતોને જે ગત વર્ષની સરખામણીએ જે પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો એની ભરપાઈ છે ખેડૂતો કરી શકે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। રાજકોટમાં ધોરાજી માર્કેટયાર્ડમાં ધાણાની પુષ્કળ આવક થઈ। ધોરાજી માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાયું છે। ધોરાજીમાં આ વર્ષે સારા વરસાદથી ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ધાણાનું વાવેતર કર્યું હતું। ખુલ્લા બજારમાં એક મણ ધાણાનો ભાવ 1100થી 1150 રૂપિયા સુધીનો મળ્યો, જોકે ધાણાના 1150થી 1400 સુધીના ભાવ મળે તેવી ખેડૂતોની આશા। હાલ દરરોજ 200થી 250 મણ ધાણાની થઈ રહી છે આવક। ધોરાજી યાર્ડની અંદર અમે ધાણા લઈને આવ્યા છે, તો ધોરાજી યાર્ડની અંદર અમને 1150 રૂપિયા જેવા ધાણાના ભાવ મળ્યા છે, પણ ખરેખર ગયા વર્ષે ખેડૂતને લોકડાઉનના હિસાબે માર પડ્યો તો ભાવનું, આ વર્ષે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એના હિસાબે પણ અમને પૂરતું વળતર નથી મળતું કે મજૂરીનો ભાવ અમારે વધતો જાય છે। પણ બીજા એપીએમસી કરતાં અમને ધોરાજી એપીએમસીની અંદર ભાવ સારા મળ્યા છે અને ખેડૂતો અમે ધોરાજી એપીએમસીમાં માલ વેચીને ખુશ છીએ। દિવેલાના ભાવમાં ઘટાડો થતા અરવલ્લીના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ દિવેલાના ભાવમાં 300 રૂપિયા જેટલો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અરવલ્લીમાં 10,500 હેક્ટરમાં સારા ભાવની આશાએ ખેડૂતોએ દિવેલાનું વાવેતર કર્યું, જેમાં ઉત્પાદન પણ સારું મળતા માર્કેટયાર્ડમાં દિવેલાની 200 બોરીની આવક જોવા મળી, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ગત વર્ષે દિવેલાના 1200થી 1250 રૂપિયા ભાવ સુધી મણના ભાવ મળ્યા હતા, જેની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને 800થી 950 રૂપિયા સુધી પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, જેથી પ્રતિ મણે ખેડૂતોને 300 રૂપિયા જેટલો ઓછો ભાવ મળી રહ્યો છે। ₹300 ખેડૂતનું નુકસાન જઈ રહ્યું છે। ખેતીનો પીરિયડનો ટાઈમ લાંબો છે અને સામે ખર્ચો વધારે છે અને અમે એવું ગણીએ છીએ કે જો 1150 કે 1000 ઉપરનો પણ ભાવ મળે તો અમને જે 850નો ભાવ છે એના કરતાં સીધો વધારાનો નફો થાય। હાલ ખેતી અમારી જે એરંડાની છે એનો વાવેતરનો 50%નો 60%નો ખર્ચો છે, એટલે અમારા ભાગમાં 20-30% જે આવે છે, 100 રૂપિયાનો ઉપજ થાય ત્યારે અમને 20-30 રૂપિયા મળે છે। એટલે અમે તથા અમારા સાથે રાખેલા કામદારોનો પણ આની તકલીફ પડે છે। ઓલ ઓવર એરંડો જે વર્ષો પહેલાં વવાતો હતો, જે ખેતી થતી હતી એના કરતાં ખેતી ઓછી થઈ છે અને મને એવું લાગે છે કે કોરોના કારણે એક્સપોર્ટ બંધ હોય યા ખરીદી લોકોની ખરીદ શક્તિ ઘટી હોય, જે કારણ હોય પણ એનું ચોક્કસ નિરાકરણ આવે એવી અપેક્ષા છે। એરંડાનું વાવેતર દિન પ્રતિદિન આપણા અરવલ્લી જિલ્લામાં ઘટતું જાય છે। આ વર્ષે પણ વાવેતરના આંકડા ખૂબ નીચા છે। એ સાથે બજારોમાં પણ મંદીનો માહોલ છે। છેલ્લા 2 વર્ષથી એરંડાના ભાવમાં પણ કોઈ મોટો સુધારો જોવા મળેલ નથી। ખેડૂતો હવે બટાકાને એની ખેતી તરફ વળ્યા છે। એરંડા અત્યારે રોજના 200 બોરી જેવી આવક છે આ માર્કેટમાં, એના ભાવ 850થી લઈને 900 રૂપિયા સુધીના પડે છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી તેનું વાવેતર ઘટેલું છે।